નીટ અને નેટની પરીક્ષામાં ગેરરીતિને લઈને આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં જોડાઈને હલ્લાબોલ કર્યો હતો. યુનિવર્સિટી પાસે રોડ પર જ નકલી ચલણી નોટો ઉછાળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોએ ગ્લુકોઝની બોટલો મૂકીને તંત્ર માંદગીમાં હોવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે પણ કોંગ્રેસના કાર્યકરોને ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. બીજી બાજુ મહિલાઓની પણ મહિલા પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે નીટની પરીક્ષામાં ગોટાળા બાદ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સમય વેડફતા 1563 વિદ્યાર્થીને આપવામાં આવેલા ગ્રેસ પોઈન્ટ રદ કરી આગામી 23મી જૂને ફરી નીટની પરીક્ષા લેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIની માંગ છે કે આ સમગ્ર મામલે CBI તપાસના આદેશ કરવામાં આવે.